गाड़ी वालों मूकी वयो गयो। भाजपनो बिल्लो मारेलो है। હવે મૂકી વયો ગયો। અહીંયા ટ્રાફિક જામ થઈ છે। રોંગ સાઈડમાં આવતો હતો। બસની સામે ફૂલ બસ છે, ફૂલ બસ સામે મૂકીને વયો ગયો। આ ભાજપ વાળા। રાજકોટમાં ભાજપના ખેસનો રૂઆબ। જી હા, રાજકોટમાંથી એક વિડીયોએ જે સામે આવ્યો છે તેને ઘણા સવાલ ઊભા કર્યા છે। વિડીયોમાં એક કારમાં ભાજપનો ખેસ છે અને એક શખ્સ છે તે આ કારને રસ્તાની વચ્ચે ઊભી રાખીને ટ્રાફિકને અટકાવતો જોવા મળ્યો। તેના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો। સ્કૂલ બસ સહિત અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયા। બાળકો કેટલાય સમય સુધી બસમાં જ બેસી રહ્યા અને આખરે છેલ્લે બાળકોને બસમાંથી બહાર લાવીને બીજી બસની વ્યવસ્થા કરવી પડી। આ બસ ચાલકે જ એક વિડીયો પણ બનાવ્યો હતો જેમાં તેમણે કેટલાક સવાલ પણ ઉઠાવ્યા છે। સૌથી પહેલા આ વિડીયો જોઈએ। જોઈ શકો તમે આ છોકરાઓને હવે ઉતારું છું અને છોકરા હાલીને જાય છે। છોકરા રોવે છે ગાડીમાં। હજી કોઈ આવ્યું નથી ગાડી લેવા। આ રોડ ઉપર ગાડી પડી છે બરોબર। નાના છોકરા હવે રોવે, આવવા દો ઉતારો। જો છોકરાને અમે હાલીને લઈ જઈએ છીએ સ્કૂલે। આ ભાઈ ભાજપમાં છે, ભાજપમાં હોય એવો ઝંડો માર્યો છે એટલે થોડીક હવા હોય એવું લાગે છે। તમે જોઈ શકો હવે છોકરા અમે હાલીને લઈ જઈએ છીએ। હાલો બસ અહીંયા ગાડી આડે આગાડીઓ ભાઈ। ના ના બસ બીજી બસ મંગાવી લો હમણાં। જો તમે છોકરા અહીંયા હાલીને જાય છે। છોકરાઓને હાલીને લઈ જઈ છીએ। આવી રીતે બસ 4 વ્હીલ આડી મૂકીને વયા ગયા ભાઈ। અહીંયા ઉભા રહ્યો અહીંયા સાઈડમાં। ગાડી વાળો મૂકીને વયો ગયો। ભાજપનો બિલ્લો મારેલો છે। આવી રીતે મૂકીને વયો ગયો। અહીંયા ટ્રાફિક જામ થઈ છે। રોંગ સાઈડમાં આવતો હતો, મૂકીને વયો ગયો। બસની સામે ફૂલ બસ છે, ફૂલ બસ સામે મૂકીને વયો ગયો। આ ભાજપ વાળા। ભાજપનો પટ્ટો છે એટલે ભાઈ અને હવા કરીને વયા ગયા છે। ગાડી નંબર જોઈ શકો તમે, ગાડી મૂકીને વયો ગયો। 2115 ગાડી નંબર ભાઈ મૂકીને વયા ગયા રોડ ઉપર। આ ભાજપની સરકાર। જોઈ શકો તમે ટ્રાફિક થાય। રાજકીય પક્ષનો ખેસ પહેરવો કોઈ ગુનો નથી, પરંતુ જો એ ખેસનો રૂઆબ બતાવીને જાહેર રસ્તા પર નિયમોના ધજાગરા ઉડાવવામાં આવે તો ચોક્કસપણે સવાલ ઊભા થાય છે। વિડીયોમાં જોવા મળતી ઘટના સાચી હોય તો પૂછવું જ પડે કે શું માત્ર ગાડીમાં ભાજપનો ખેસ રાખવાથી ટ્રાફિકના નિયમો લાગુ પડતા નથી? શું રસ્તાને પોતાની મિલકત સમજીને વચ્ચે જ ગાડી ઊભી રાખી શકાય? સૌથી ચિંતાજનક વાત એ છે કે આ હરકતના કારણે સ્કૂલ બસ પણ અટવાઈ ગઈ। બસમાં બેઠેલા નાના બાળકોનો આમાં શું વાંક? જો કોઈ બાળકની તબિયત બગડી હોત, જો એ સમયે કોઈ એમ્બ્યુલન્સ પસાર થવાની હોત તો જવાબદારી કોણ લેત? એટલું જ નહીં, ટ્રાફિક પોલીસની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવે છે। રાજકોટ ટ્રાફિક પોલીસ રોજ સામાન્ય નાગરિકો સામે કડક કાર્યવાહી કરે છે। હેલ્મેટ ન હોય તો દંડ, સીટ બેલ્ટ ના હોય તો દંડ, ન પાર્કિંગમાં ગાડી મૂકી હોય તો ટોઈંગ કરાય છે, મોબાઈલ પર વાત કરો તો ઈ ચલણ। પરંતુ અહીં રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખીને આખો ટ્રાફિક જામ થઈ જાય છે। સવાલ એ છે કે એ સમયે ટ્રાફિક પોલીસ ક્યાં હતી? શું પોલીસને આ દ્રશ્ય દેખાયું નહોતું કે પછી ભાજપનો ખેસ જોઈને કાર્યવાહી કરતા પહેલા જ વિચાર કરવામાં આવ્યો? જો આ જ જગ્યાએ કોઈ સામાન્ય માણસે પોતાની ગાડી 5 મિનિટ માટે પણ રસ્તાની વચ્ચે ઊભી રાખી હોત તો શું ટ્રાફિક પોલીસ માત્ર સમજાવીને છોડી દેત કે તરત જ દંડ ફટકારીને ગાડી ટો કરી લેત? જો જવાબદાર વ્યક્તિ ભાજપનો કાર્યકર હોય કે ભાજપનો ખેસ પહેરેલો હોય તો પણ કાયદો તો એક જ હોવો જોઈએ।
કારણ કે કાયદાની નજરમાં ન તો કોઈ પક્ષ મોટો હોવો જોઈએ, ન કોઈ પદ, ન કોઈ ઓળખ. આ ઘટનાથી ભાજપ સામે પણ સવાલ ઊભા થાય છે. શું ભાજપ આવા વર્તનને સ્વીકારશે? શું પક્ષ આવા લોકો સામે કોઈ કાર્યવાહી કરશે કે પછી મૌન જ રહેશે? કારણ કે એક વ્યક્તિનું વર્તન આખા પક્ષની છબીને અસર પહોંચાડી શકે છે. અને હવે સૌથી મોટો સવાલ, શું રાજકોટ ટ્રાફિક પોલીસ આ વિડીયોના આધારે જવાબદાર વ્યક્તિ સામે કેસ નોંધશે? શું ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ થશે? શું સ્કૂલ બસને અટકાવવાના મામલે પણ કાર્યવાહી થશે? કે પછી આ મામલો પણ માત્ર સોશિયલ મીડિયામાં ચર્ચા પૂરતો જ સીમિત રહી જશે? જનતા જવાબ માંગે છે, કારણ કે રસ્તા પર નિયમો માત્ર સામાન્ય લોકો માટે ન હોવા જોઈએ. જો સામાન્ય માણસ માટે દંડ છે તો ભાજપનો ખેસ લઈને ફરતા આ શખ્સ માટે પણ એ જ કાયદો લાગુ પડવો જોઈએ. કાયદાનું શાસન ત્યારે જ સાબિત થાય જ્યારે કાર્યવાહી વ્યક્તિની ઓળખ જોઈને નહીં, પરંતુ તેના કૃત્યના આધારે થાય. આખરે રાજકોટ ટ્રાફિક પોલીસ અને તંત્ર આ ઘટનામાં શું પગલાં ભરે છે તેના પર સૌ કોઈની નજર છે. આ સમગ્ર મામલે આપના શું વિચાર છે, આપનું શું માનવું છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.